રાજકોટના જેતપુરના જેતલસર જંકશન ગામે પાણીની સમસ્યા ઊભી થઈ છે। પીવાનું પાણી વિતરણ ન થતા ગ્રામ પંચાયતમાં મહિલાઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો। છેલ્લા 15 દિવસથી પીવાનું પાણી ન મળતા મહિલાઓમાં રોષ જોવા મળ્યો છે। મહિલાઓએ કચેરીમાં મહિલા સરપંચનો ઘેરાવ કર્યો હતો। સરપંચના વિસ્તારમાં નિયમિતપણે પાણીનું વિતરણ થતું હોવાનો આક્ષેપ લાગ્યો છે। મહિલાઓએ સરપંચ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો। મહિલા સરપંચ ભાગતા સ્થાનિક મહિલાઓએ તેમને અટકાવ્યા હતા। અમને આયા 13 દિવસે પાણી નથી આવ્યું। અમને કેવી રીતે પાણી વાપરવું? શું તકલીફ શું પડે પાણી ન? અમને સરપંચને કહી તો સરપંચ એમ કહે છે કે તમારે જ્યાં જાવ હોય ત્યાં જાવ, ટીડીઓ પાસે જાવ, મામલતદાર પાસે જાવ અને થાય કરી લ્યો। આજે પાણી નથી ખોલવાની, આજે રાજીનામું નથી દેવાની, કાલે રાજીનામું નથી દેવાનું। પાણી ન આવતા તમારે શું તકલીફ પડે? અમે પાણી નતા આવતા તો સરપંચને ફોન કરીએ તો ઉપાડતા નથી, ઉપાડે બીજા ત્રીજા મોબાઈલમાંથી તો એમ કહી દે કે પાણી નથી દેવું, થાય કરી લ્યો। અમે હા નથી કૂવો, નથી અવેડો કે નથી કાઈ, અમે પાણી ભરવા ક્યાં જાય? 15 દિવસથી સમસ્યાથી ત્રસ્ત મહિલાઓ ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ પર વિફરી। પાણીનું વિતરણ ન થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે। મોંઘા ભાવે ટેન્કરો બોલાવવા લોકો મજબૂર બન્યા છે। એટલું જ નહીં, મહિલાઓનો દાવો છે કે સરપંચ ફોન પણ નથી ઉપાડતા અને ઉડાવ જવાબો આપે છે। સરપંચ એમ કહે કે ઉપરથી અમને પાણી નથી આવતું, તો પાણી ઉપરથી ચાલુ હોય જ છે। દિવસ ને રાત સંપમાંથી પાણી જાય જ છે અને બધાય ઘણાય જોવા વાળા છે જ, રૂબરૂમાં હાજર જ છે। પૂછવાની છૂટ તમારા બધાને કે જે નિરખીને જોવે એ બધા રેગ્યુલર જ્યાં સંપ હે ટાકે જ્યાં જ્યાંથી નીકળે હે બધાને ખબર હે કે દી ને રાત પાણી જાય હે। પેલા તો અમારા ગામમાં અહીંયા તો વાલમેન જ નથી। વાલમેન હોય તો અમારા પ્રશ્ન થાય, વાલમેન હોય મેન્ટેન કરવા વાળું જ કોઈ નથી। ગ્રામ પંચાયતમાંથી ભાગ્યા ન હોવાનો મહિલા સરપંચનો દાવો છે। પાણીના સંપ ખાતે પાણી જોવા માટે જતા હોવાનો સરપંચે દાવો કર્યો છે। ભાદર અને નર્મદાનું પાણી સમયસર ન આવતું હોવાથી સમસ્યા ઊભી થઈ રહી છે તેવું નિવેદન સરપંચે આપ્યું છે। પોતાના વિસ્તારમાં પણ સમસ્યા હોવાનો મહિલા સરપંચનો દાવો। સાહેબને રજૂઆત કરી, બધાને રજૂઆત કરી છે। જેતપુર તાલુકાના પ્રમુખને જયેશભાઈ વાત થઈ ગઈ બજાર, તે જયેશભાઈ 2 દિવસ પહેલા મને કીધું હતું કે ચાલુ થઈ જાય બેની કે, અને કવાભાઈ સાહેબ વાત કરી લીધી। ઉપર તકલીફ જ છે ભાઈ નર્મદાની, નર્મદા ચાલુ જ નથી। નર્મદાનું પાણી અમારા ગામમાં આવે ને તો જ ગામમાં પાણી પૂરું પડે, બાકી પાણી પૂરું પડે નહીં અમારા ગામમાં ભાઈ।